સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના સરહદી પંથકમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની સમસ્યા ગંભીર બની છે. ધણીધર તાલુકાના રાછણા ગામમાં છેલ્લા 5 દિવસથી પાઇપલાઇન મારફતે પાણી સપ્લાય સંપૂર્ણ બંધ થઈ ગયો છે, જેના કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગ્રામજનોએ ઉનાળો શરૂ થવાના પૂર્વે અધિકારીઓને લેખિત રજૂઆત કરી આગોતરું આયોજન કરવાની માંગ કરી હતી, પરંતુ તેમ છતાં સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીના કારણે હાલની પરિસ્થિતિ સર્જાઈ છે. અધિકારીઓ દ્વારા નર્મદામાં પાણીનું લેવલ ઘટવાનું કારણ રજૂ કરવામાં આવ્યું છે. જો કે ગ્રામજનોનો સવાલ એ છે કે દર વર્ષે ઉનાળામાં જ લેવલ કેમ ઘટે છે? સમયસર વિકલ્પ વ્યવસ્થા કેમ કરવામાં આવતી નથી? ગામની જરૂરિયાત અંદાજે 2 લાખ લીટર પાણીની છે, જ્યારે તંત્ર દ્વારા માત્ર 30,000 લીટર પાણીના ટેન્કર મોકલવામાં આવી રહ્યા છે. ગ્રામજનો મુજબ આ માત્રા પૂરતી નથી, જેથી લોકો પશુઓ બંને મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક લોકો હવે મીડિયા મારફતે તંત્રનું ધ્યાન ખેંચી રહ્યા છે અને તાત્કાલિક નિયમિત પાણી પુરવઠાની માંગ કરી રહ્યા છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં આવે તો ગ્રામજનો આગળના પગલાં લેવાની ચેતવણી પણ આપી છે. પાણી નથી આવતું, તરસે મરાશો અમે પાણી વગર શું કરો? જો ભરવા ન હોય પેલો કોઈ લેવા દે તો નથી, છોટો આવે તો શું તકલીફ શું પડે છે પાણી વગર? અને છે તો તકલીફ પડે, નાવું ધોવું છે ને પાણી વગર. રાસણા ગામમાં પાણી આવતું નથી બિલકુલ. છેલ્લું સરહદનું ગામ છે અને અત્યાર સુધી વસ્તી પાણી વગર ત્રાસી જાય એમ છે, મરી જાય એમ છે. ગામ થોડું જાતી રહે એમ છે, જાણે હુક્કી નીરમાં જાય પડીને મરી જાવ એવો મોટો ત્રાસ છે. છેલ્લું ગામ છે, પાણી બિલકુલ આવતું નથી. આ 8 દાડા છે મને ના આયા ને હું કોક કલ બે કહું બામ જોતો ગામમાં લગ્ન પ્રસંગ હતો, ગામમાં જોતો મને સેટો બેસે તો કે તું ભાઈ નાયા વગેરે આવ્યો છે, પણ સાડે ના આવું મારા કને પાણી હોય તો હું ના આવું. ઘરે તો બૈરો બોલે છે, પાણી બિલકુલ છે નહીં. આ તો સરપંચ છે તો કદી પીવા માટે પાણીનું ટેન્કર લાવીને થોડું બધાને પુરવાર કરે છે. કોઈ ટોકામાં પાણી આવશે તો વસ્તી જીવી છે, નકા બિલકુલ જીવી છે નહીં. મહેરબાની કરી અને સાહેબ તમે વિનંતી છે કે ટોકે પાણી ચાલુ કરો તો બધાને થોડું ભાગમાં પાણી આવે. એક ટોકર આવે તો વસ્તી પરંપરા કરે છે, ઈલું કે હું ભરું, ઈલું કે હું ભરું, હું રહી દઉં. તો હવે અમે બિલકુલ ગરીબ માણસ ચોળમાં પાણી પીવા માટે મહેરબાની કરી અને રાસણા ગામમાં પાણી છોડવા માટે ખૂબ સાહેબને નમ્ર વિનંતી કરી અને સાહેબ અમને પાણી છોડો. અને મીડિયા વાળા સાહેબ અને આ સરપંચ આ થોડું પાણી છોડાવે છે. આ સાહેબ અમને તમે જોશો મળે તો તમને ખબર પડશે કે આ બોલે હાસો માણસ છે, ખોટો નથી. મહેરબાની કરીને પાણી છોડો એટલા માટે તમને ખૂબ ધન્યવાદ. જી, રાછેણા ગામે છેલ્લા 4 થી 5 દિવસથી પાઇપલાઇનથી આવતું પીવાનું પાણી સદંતર બંધ છે અને જે અમે ઉપરના અધિકારીઓને આજથી અગાઉ પણ લેખિતમાં રજૂઆત કરેલી છે કે અમને આગોતરું આયોજન કરીને રાછેણા ગામે પાણી પૂરું કરવું, કારણ કે દર વર્ષે ઉનાળાની અંદર પીવાના પાણીની મોટી તંગી ઊભી થાય છે. અને આ વર્ષે તો એ લોકોનું કહેવું છે કે નર્મદાની અંદર પાણી લેવલ ઘટી જવાથી પાણી બંધ થયું છે, પરંતુ દર ઉનાળાની અંદર આવી તકલીફ ઊભી થાય છે. જેથી હું અત્યારે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ત્યાં લોકો પાણીની અંદર ત્રાસી ગયા છે. પાણી તાત્કાલિક જેટલું બનેલું તાત્કાલિક પાણીની લાઇનથી પાણી આપવામાં આવે અને ટેન્કરથી પૂરું પડે એમ જ નથી. જ્યાં 2 લાખ લીટરની જરૂર છે ત્યાં આગળ 30,000 લીટર પાણી આપવામાં આવે છે. જેથી અત્યારે મીડિયાના માધ્યમથી હું કહું છું કે તાત્કાલિક ઘટતી કરવા કાર્યવાહી કરવામાં આવે. વાવ થરાદ જિલ્લાના થરાદ નજીક વહેલી સવારે દારૂ ભરેલી એક ગાડી પલટી મારી ગઈ હતી. ધણીધર તાલુકાની માવસરી પોલીસે પીછો કરતા ગાડી ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. આ ઘટનામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ આ ગાડી રાજસ્થાનમાંથી દારૂ ભરીને ગુજરાતમાં પ્રવેશી રહી હતી. માવસરી પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ગાડી ચાલક પોલીસને જોઈને વાહન ભગાવીને ભાગી છૂટ્યો હતો. પોલીસે દારૂ ભરેલી ગાડીનો પીછો ચાલુ રાખ્યો હતો. થરાદ નજીક જમણા ગામ પાસે ગાડી ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે ગાડી રોંગ સાઈડમાં ખાબકી અને પલટી મારી ગઈ હતી. વાવ થરાદ જિલ્લાના સરહદી પંથકમાં પીવાના પાણીની સમસ્યા યથાવત રહી છે. સોઈ ગામના ભરડવા ગામમાં છેલ્લા 20 દિવસથી ગ્રામજનો પાણીના ટીપા માટે તરસી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થિતિ એવી છે કે ગામની મહિલાઓને માથે બેડા લઈ 1 કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા જવું પડે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ટેન્કર વ્યવસ્થા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં 4 થી 5 દિવસ સુધી રાહ જોવી પડતી હોવા છતાં ટેન્કર સમયસર પહોંચતા નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભીષણ ગરમીમાં મહિલાઓને વૃદ્ધાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
એક વૃદ્ધાએ જણાવ્યું કે લાંબા અંતર સુધી ચાલીને પાણી લાવવું હવે શરીર સહન કરી શકતું નથી. ગામમાં પીવાના પાણીની અછતને કારણે દૈનિક જીવન પણ અસર પડી રહી છે. ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક પગલાં લઈ નિયમિત અને પૂરતું પાણી સપ્લાય સુનિશ્ચિત કરે, જેથી લોકોને રાહત મળે. હવે જોવાનું રહ્યું કે સંબંધિત અધિકારીઓ આ સમસ્યા પર ક્યારે ધ્યાન આપે છે અને ગામને કાયમી ઉકેલ મળે છે કે નહીં. પાણી અમારે લુવાર જોઈ નથી ગયું. અમારે તો આટલા બીઘરણ પાણી નથી આવતું. ના દેગડું લઈને કિલોમીટર ભરવા દાવું પડે છે. તે હેડાતું નથી, ઉપડતું નથી, તોય ભરવા દાવું પડે. ઉને ખેતરમાં દાતો પીવા દઈએ ભરવા દાવું પડે. અને બારીથી 4-5 દી થાય વાટ દુઓ કે ઈ આવે તો ભરો, પણ આવે નહીં. હાવ ઠાલ થઈ રહી એટલે વેરી બારીથી ધોળામ. વાવથરા જિલ્લાના થરાદ મીઠા હાઈવે પર આવેલા એક કુબોટા ટ્રેક્ટર શોરૂમ સામે વિશ્વાસના નામે છેતરપિંડી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સોઈગામ તાલુકાના રડકા ગામના ખેડૂત નારણભાઈ શંકરભાઈ પટેલે થરાદ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે. ફરિયાદ મુજબ આશરે 1.5 વર્ષ પહેલાં નારણભાઈ ટ્રેક્ટર ખરીદવા માટે સંબંધિત શોરૂમ પર ગયા હતા. શોરૂમ સંચાલક બાબુભાઈ પટેલે ખેડૂતને વિશ્વાસમાં લઈ તેમના પિતા શંકરભાઈના જરૂરી દસ્તાવેજો લીધા હતા. વચન આપવામાં આવ્યું હતું કે લોન મંજૂર થતાં ટ્રેક્ટર સોંપી દેવામાં આવશે. લોન પાસ થયા બાદ પણ ખેડૂતને 3 મહિના સુધી ટાલટૂળ કરવામાં આવી. બાદમાં બેંકના કર્મચારીઓ હપ્તાની વસૂલાત માટે ખેડૂતના ઘરે પહોંચે ત્યારે સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો. ખેડૂતનો આરોપ છે કે તેમના નામે લીધેલું ટ્રેક્ટર સંચાલકે કચ્છની કોઈ અજાણી વ્યક્તિને વેચી દીધું છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું કે શરૂઆતમાં આરોપી બાબુભાઈએ હપ્તા ભરવાની ખાતરી આપી હતી, પરંતુ બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી સંપર્ક તોડી નાખ્યો હતો. આ ઘટનાથી ખેડૂત પરિવાર આર્થિક રીતે તેમજ માનસિક રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. હાલ ખેડૂતે પોલીસ સમક્ષ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે જોવાનું રહ્યું કે થરાદ પોલીસ તપાસના આધારે શું પગલાં લે છે અને ખેડૂતને ન્યાય મળે છે કે નહીં. મારું નામ નારણભાઈ શંકરભાઈ પટેલ ચૌધરી, ગામ રડકા. થી અમારા ઉપર જ લોન કરેલી છે બરાબર થરાદના વ્યક્તિએ બાબુભાઈ પટેલ બરાબર. એની અમને કોઈ ખબર નહીં. અમારે અહીંયા લોનવાળા હપ્તાવાળા આવે છે, ધમકી આલે છે ખોટી રીતની. એવી રીતે અમને ધમકાવે છે કે તમારા ઉપર લોન કરેલી છે. અમને કોઈ આ વાતની ખબર નહીં. બારોબાર લોન વાપરી લીધી છે. અહીંયા અમને કોઈ સાધન આપ્યું નહીં કોઈ અમને પૈસા આપ્યા નહીં કાંઈ આપ્યું. ડાયરેક્ટ બારોબાર અહીંયા લોન વાપરી લીધી છે. કોઈ અમને જવાબ આપતા નથી સરખી રીતનો આજ તારીખ સુધી. અમારી લાગણી એમ છે કે અમને આમાંથી નિવૃત્તિ લઈ આલે. થરાદની પોલીસ અમે અરજી આપી, અમને ગમે તે કરીને અમને તાત્કાલિક આની નિર્ણય લાવી આવે એવી અમારી અપીલ છે. પોલીસ પાસે અમારી એવી માગણી છે કે અમને આમાંથી ચુકાદો આપી છે. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે શરણલગત સોસાયટી રાજપૂતવાસમાં આવેલ ચામુંડા માતાજી અને આઈ શ્રી દેવલબાઈના વાર્ષિક 8મ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દેવચંદ રાજપૂત પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પંડિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. યજ્ઞમાં ધેગાજી રાજપૂત અને વણાજી રાજપૂત યજમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ મહાઆરતી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને અંતે તમામે મહાપ્રસાદ ગ્રહણ કરી ધાર્મિક લાભ મેળવ્યો હતો. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. વાવ થરાદ અને સોઈગામ વિસ્તારના રાજપૂત સમાજ સહિતના અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત, વર્ણાજી રાજપૂત, રમેશજી રાજપૂત, સંજયસિંહ રાજપૂત સહિતના સમાજના અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહારાણા પ્રતાપના શૌર્ય, દેશભક્તિ અને સ્વાભિમાનના આદર્શોને યાદ કરવામાં આવ્યા હતા અને યુવા પેઢીને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. વાવ થરાદ સોઈગામ રાજપૂત સમાજ દ્વારા તેમજ સમગ્ર થરાદની જાહેર જનતા દ્વારા આજે વીર શિરોમણી મહારાણા પ્રતાપની જન્મ જયંતિ ઉપર મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને ફૂલમાળા કરવામાં આવી. હિન્દુ રાષ્ટ્રીય ભાવનાથી ભરપૂર, આન બાન શાનના પ્રણેતા, સ્વાભિમાન ખાતર જેમણે પોતાના બલિદાનની આહુતિ આપી દેશભક્તિ માટે પોતાના પ્રાણની ન્યોછાવર કરી એવા વીર શિરોમણી મહારાણા પ્રતાપની આજે જન્મ જયંતિ ઉપર સમગ્ર પંથક ગૌરવ અનુભવે છે અને સાથે સાથે મહારાણા પ્રતાપની એમની જન્મ જયંતિ ઉપર એમને શુભકામના પાઠવે છે, હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે.